મહિલાઓ વચ્ચે બોલાચાલી થતાં પોલીસે તમામ પ્રદર્શનકારી મહિલાઓની અટકાયત કરી. ચૌહાણ સંજય, જેતપુર. ગેરકાયદેસર પ્રિન્ટિંગ યુનિટ સામેના આંદોલન સ્થળે મહિલાઓ વચ્ચે ભારે ઘર્ષણ, પોલીસ કાફલો દોડી ગયો. અટકાયતનો દોર ધ્રુવલ પ્રિન્ટ નામના ગેરકાયદેસર યુનિટ અને તેના દ્વારા ફેલાવવામાં આવતા ભારે પ્રદૂષણ સામે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલા આ આંદોલનમાં થોડા જ સમયમાં ભારે હંગામો અને હાઈડ્રામા સર્જાયો હતો. સ્થાનિક મહિલાઓ નદી અને હવામાં ફેલાતા ઝેરી પ્રદૂષણ તેમજ નગરપાલિકાના પાણીની ચોરી વિરુદ્ધ મંડપ બાંધીને આંદોલન પર બેઠી હતી. આંદોલન શરૂ થયાના થોડા સમય બાદ ત્યાં અચાનક જ અગાઉથી ત્યાં બેઠેલી મહિલાઓ પાસે અન્ય 2 મહિલાઓ આવી પહોંચી હતી. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આંદોલન પર બેઠેલી મહિલાઓ અને નવી આવેલી મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે હાજર તમામ વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓની અટકાયત, રિટેન કરી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડી સ્ટેશને લઈ જવામાં આવી હતી. હાલ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ દ્વારા આંદોલન સ્થળે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૌહાણ સંજયભાઈ, નીટ 24 ન્યૂઝ, જેતપુર/રાજકોટ. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.